ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગેસિયસ સ્ટેટની અંદર લાસ્ટ ટાઈમ આપણે થર્મોડાયનેમિક્સ સાથે સંલગ્ન થિયરી હોય એની આપણે વાત કરી, બરાબર. અને એનો ખાસ એટલે ખાસ ઉપયોગ કરવાનો છે આપણે મિત્રો, જ્યારે પણ રકમની અંદર એવું આવે કે ભાઈ વાયુને ઊંચા દબાણથી નીચા દબાણ પર પાતળા એકદમ સૂક્ષ્મ છિદ્રાળુ પ્લગમાંથી પસાર કરીએ, બરાબર ને, ત્યારે તાપમાનના થતા ફેરફાર રિલેટેડ પ્રશ્ન હશે, બરાબર. અથવા તો ડાયરેક્ટ જૂલ થોમ્સન અચળાંક છે, કોએફિશિયન્ટ છે, એને રિલેટેડ હશે, અથવા તો ઇન્વર્ઝન ટેમ્પરેચર રિલેટેડ હશે, બરાબર. એટલે બહુ સાદા સરળ થિયરિકલ પ્રશ્ન હશે એની અંદર, બરાબર. છે થર્મોડાયનેમિકની થિયરી પણ ગેસિયસ સ્ટેટની અંદર જોડી શકે, બરાબર ને. એવી જ એક થિયરી આપણે બીજી આજે શીખવાના છીએ. તમે વિશિષ્ટ ઉષ્માધારિતતા સીપી અને સીવી જાણો છો, બરાબર. અને સીપી અને સીવી વચ્ચેનો સંબંધ પણ જાણો છો. સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. સીપી એટલે અચળ દબાણે તાપમાનના ફેરફાર માટે ઉષ્મા આપી છે, ડેલ એચ બતાવશે. સીવી એટલે અચળ કદે પ્રણાલીને ઉષ્મા આપી છે, બરાબર. બીજી એક વસ્તુ કે સીપી બાય સીવી ને આપણે કહેશું લેમડા, મેયર અચળાંક અથવા મેયર ગુણોત્તર કહેવામાં આવે છે, મેયર ગુણોત્તર, બરાબર છે. બીજી એક વસ્તુની વાત કરીએ કે આપણે જો સીવી શોધવો હોય તો સીવી ઇઝ ઇક્વલ ટુ થાય એફ આર બાય 2, બરાબર ને. આ ત્રણેક સૂત્ર છે તમે જરાક માઇન્ડમાં રાખજો. સીપી માઇનસ સીવી ઇઝ ઓલવેઝ આર, બરાબર. અને ગેમા છે એ સીપી અને સીવી નો ગુણોત્તર છે. સીવી કરતા સીપી નું મૂલ્ય વધારે જશે કેમ કે આર જેટલો તફાવત આવે છે, બરાબર. એ સીપી સીવી ના ગુણોત્તરને આપણે મેયર કોન્સ્ટન્ટ કહેશું. એ મેયર કોન્સ્ટન્ટ મળે તમને, એના આધારે વાયુનો પ્રકાર તમે નક્કી કરી શકો, બરાબર ને. વાયુની પરમાણુવીયતા નક્કી કરી શકો. વાયુની પરમાણુવીયતા, એટોમિસિટી, બરાબર ને. એક પરમાણુવીય વાયુ છે, દ્વિપરમાણુવીય છે, ત્રિપરમાણુવીય એટલે 3 પરમાણુથી બને, ત્રિપરમાણુવીય રેખીય અણુ છે કે ત્રિપરિમાણવીય બિનરેખીય અણુ છે કે બહુપરમાણવીય અણુ છે, બરાબર ને. એ તમે ગેમા ઉપરથી નક્કી કરી શકશો. ગેમા છે મેયર કોન્સ્ટન્ટ, બરાબર ને. પરમાણુવીયતા તમારે નક્કી કરવાની છે. પરમાણુવીયતા કેટલા પ્રકારની આપણે જોવાની છે? 5 પ્રકારની, બરાબર ને. સમજો છો? તમને ગેમા મળી જાય તો એના ઉપરથી વાયુનો પ્રકાર નક્કી થશે. શું નક્કી થશે? વાયુનો પ્રકાર હોય તો એના ઉપરથી ગેમા એટલે સીપી સીવી વચ્ચેનો સંબંધ નક્કી થશે. શું નક્કી થશે? સંબંધ. અને એના પછીનું નેક્સ્ટ સૂત્ર છે સીવી ઇઝ ઇક્વલ ટુ એફઆર અપોન 2. એફ ને કહેવામાં આવે છે ડિગ્રી ઓફ ફ્રીડમ. ડિગ્રી ઓફ ફ્રીડમ, અથવા તો એને ગુજરાતીમાં કહેશું મુક્તતાના અંશો. શું કહેશું આપણે એને? મુક્તતાના અંશો. એફ નક્કી થાય એટલે સીવી નક્કી થાય, સીવી નક્કી થાય એટલે સીપી નક્કી થાય. સીપી અને સીવી વચ્ચેનો ગુણોત્તર તમને મળી જાય, સમજો છો? અને એ દરેક પરમાણુ માટે તમે એફ ની વેલ્યુ નક્કી કરી શકો છો. એફ ટોટલ ની વેલ્યુ તમે નક્કી કરી શકો છો. અને એફ ટોટલ ઉપરથી મિત્રો તમને સીવી મળી જાય, સીવી ઉપરથી સીપી મળી જાય, અને સીપી ઉપરથી ગેમા મળી જાય. શું મળી જાય? ગેમા મળી જાય. રીતસરનું આપણે મિત્રો એક ટેબલ જ બનાવી દેવું છે, અને પછી જેવો પ્રશ્ન આવે એવું આપણે પીરસી દેવાનું. જેવો પ્રશ્ન આવે એવું આપણે પીરસી દેવાનું. ક્લિયર છે?
તો પહેલા તો આપણને પ્રશ્ન એ થાય કે ડિગ્રી ઓફ ફ્રીડમ છે શું, મુક્તતાના અંશો છે શું, બરાબર ને. ધ્યાન રાખજો, સીવી છે એટલે આંતરિક ઉર્જા રિલેટેડ હશે, સીપી એટલે એન્થાલ્પી રિલેટેડ હશે, બરાબર ને. કદાચ તમને ખબર પણ છે કે સીવી નું સૂત્ર શું થાય, તો કે સીવી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બાય આંતરિક ઉર્જાનો ફેરફાર બાય ડેલ્ટા ટી, આમ છે, બરાબર ને. ક્યુવી છે આ, પણ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી લો તો તમને શું મળી જાય, બરાબર. એક મોલ વાયુ આપણે જથ્થો લેવાનો, એકમ યુનિટ. એ જ રીતે સીપી બરાબર તમે શું લઈ શકો, તો કે સીપી બરાબર શું લઈ શકો, અને તમે સીપી ઇઝ ઇક્વલ ટુ ડેલ એચ બાય ડેલ ટી છે, બરાબર. એકમ તાપમાનના ફેરફાર દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર, એકમ તાપમાનના ફેરફાર દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર. પણ આ એન્થાલ્પીનો ફેરફાર એટલે ક્યુપી લઈ શકો, આ એન્થાલ્પીનો ફેરફાર એટલે ક્યુવી લઈ શકો. અચળ કદે ઉષ્મા ફેરફાર એટલે ક્યુપી, અચળ કદે એટલે ડેલ્ટા યુ, અને અચળ દબાણે ઉષ્મા ફેરફાર એટલે ડેલ્ટા એચ. આ સંબંધ થયા. ડિગ્રી ઓફ ફ્રીડમ છે શું, તો ધ્યાન રાખજો, એફ ટોટલ જે આ છે એની વેલ્યુ, તો કે એ પાત્રની કોઈ પાત્રની અંદર વાયુ અણુઓ મેં લીધેલા છે, પાત્ર છે આપણી પાસે, એ પાત્રની અંદર વાયુ અણુઓ મેં કોઈ લીધેલા છે, તો મિત્રો એ વાયુ અણુઓ છે મુક્ત રીતે કેટલા પ્રકારે ગતિ કરી શકે. તો એક તો સીધી વાત, એ વાયુ અણુઓ સીધા આમ જઈ શકે, અને એને કહેવાય ટ્રાન્ઝિશનલ મૂવમેન્ટ. એટલે એને આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ ટ્રાન્ઝિશનલ મૂવમેન્ટ માટે લઈશું. ફરી બોલું છું, રેખીય ગતિ માટે, બરાબર ને. આને શું કહેશું, રેખીય ગતિ ના મુક્તતાના અંશો, બરાબર ને. બીજું ડિગ્રી ઓફ ફ્રીડમ, તો કે એ વાયુના અણુઓ છે, ધ્યાન રાખજો, શું કરી શકે, તો કે રોટેશન કરી શકે. શું કરી શકે, ગતિ આ રીતે થતી હોય તો રેખીય, પણ આ રીતે ગતિ થતી હોય તો શું કહેવાય, એને રોટેશન. તો એને શું કહેશું આપણે, એફ આર, બરાબર ને. તો એને શું કહેશું, રોટેશન ના મુક્તતાના અંશો, બરાબર ને. હજી એક વસ્તુ થઈ શકે, ધ્યાન રાખજો, એ અણુઓનું દોલન પણ થઈ શકે, અથવા તો બંધો હોય તો બંધો વચ્ચે દોલન પણ થઈ શકે, બરાબર ને. એને શું કહેવાય, ઓસિલેશન. શું કહેવાય એને, ઓસિલેશન. તો એના માટે ડિગ્રી ઓફ ફ્રીડમ તમને એફ ઓ પણ મળી શકે, દોલનના મુક્તતાના અંશો, બરાબર. હજી પણ એક થઈ શકે, સ્પિન, ધરીભ્રમણ. શું થઈ શકે, સ્પિન, ધરીભ્રમણ. તો મિત્રો રેખીય ગતિ માટેના મુક્તતાના અંશો, રોટેશન માટેના મુક્તતાના અંશો, દોલન ના મુક્તતાના અંશો, અથવા એક કામ કરીએ, દોલન છે, હજી પણ એક લઈ શકાય, ધ્યાન રાખજો, એફ વી એટલે વાઇબ્રેશન, કંપન. શું, વાઇબ્રેશન. એ કામ કરો, દોલન વાઇબ્રેશન એક જ વસ્તુ લઈ લો, બરાબર ને. એ મુક્તતાના અંશોનું બહુ મહત્વ રહેવાનું નથી, બરાબર ને. હા, તો વાયુ એની અંદર ભરેલો છે, એફ વી પણ તમે લઈ શકો, બરાબર ને. એટલે કંપન, વાઇબ્રેશનલ, દોલન, બરાબર, કંપનના મુક્તતાના અંશો. પણ ધ્યાન રાખજો, સામાન્ય તાપમાને આ મૂલ્ય ખૂબ ઓછું હોય, સામાન્ય તાપમાને આ મૂલ્ય ઓછું હોય, બરાબર ને. એટલે આપણે સામાન્ય તાપમાને આને આપણે ગણતા નથી, આને નહીં ગણી, ખાસ ધ્યાનમાં નહીં લઈએ. હા, ધ્યાનમાં કોને લેશું, એફટી અને એફઆર ને. કોને ધ્યાનમાં લેશું, એફટી અને એફઆર ને. એટલે એમ તમે જુઓ ને તો ધ્યાન રાખજો, કુલ મુક્તતાના અંશો છે તે પાત્રમાં રહેલો વાયુ છે એ કેટલા શક્ય રીતે ઉર્જા છે એને ટ્રાન્સમિટ કરી શકે. સ્થિતિજ ઉર્જાનું ગતિજ ઉર્જામાં અથવા તો ઉષ્મા ઉર્જા તમે આપી એ રેખીય ગતિમાં વાપરી શકે, રોટેશનમાં વાપરી શકે, કંપનમાં વાપરી શકે, સ્પિનમાં વાપરી, પણ એના મૂલ્ય બહુ ઓછા છે, ધ્યાન રાખજો,
બરાબર ને? એટલે એફટી એટલે ધ્યાન રાખજો, પ્રણાલીને અથવા તો વાયુને, પ્રણાલીને આપેલ ઉર્જા નો કેટલી શક્ય રીતે ઉર્જા ને રૂપાંતરિત કરી શકે. બસ એ થઈ ગયા ડિગ્રી ઓફ ફ્રીડમ. તમે આપેલી ઉષ્મા અણુ છે રેખીય ગતિમાં પણ વાપરી શકે, આપેલી ઉર્જા બરાબર, રોટેશનલ મુવમેન્ટમાં વાપરી શકે, વાઇબ્રેશનમાં એટલે કે દોલનમાં વાપરી શકે, બરાબર, આવી બધી રીતે વાપરી શકે છે. પણ સામાન્ય તાપમાનની સ્થિતિ હોય તો આની વેલ્યુ કઈ ખાસ હશે નહીં. બરાબર, શક્ય ધ્યાન રાખજો, શક્ય પ્રણાલીને આપેલ ઉર્જાનો કેટલી શક્ય રીતે ઉર્જાને રૂપાંતરિત કરી શકે છે. બરાબર, તો ધ્યાનથી સમજો. સૌથી પહેલા આપણે જોઈએ રેખીય ગતિના મુક્તતાના અંશો. કેમકે તમને ટોટલ એફ મળી જશે ને, ત્રણેયનો સરવાળો કરો, એમાં આમ તો ગણો નહીં એટલે બેનો સરવાળો કરો એફ ટોટલ. બરાબર ને? એટલે એફ ટોટલ બરાબર શું થવાનું, તો આપણે લેશું એફ ટી ટ્રાન્ઝેશનલ મુવમેન્ટ એટલે રેખીય ગતિ વત્તા એફ આર, અને એ એફ તમે અહીંયા મૂકો ડાયરેક્ટ તમને શું મળી જાય, સીવી. પણ એફ ટી અને એફ આર છે ને એ વાયુની લાક્ષણિકતા ઉપર આધાર રાખશે. આ બંને કોના ઉપર આધાર રાખશે, વાયુની લાક્ષણિકતા અથવા વાયુની પરમાણુવીયતા. કોના ઉપર આધાર રાખશે, વાયુની પરમાણુવીયતા. તમને જે પેમ્પલેટ આપ્યું છે ને એની અંદર એક સવાલ એ છે, બરાબર ને, વાયુની પરમાણુવીયતા શું છે એ નક્કી કરવાનું છે. બરાબર, સીપી અને સીવી ની વેલ્યુ આપી દીધી છે. બરાબર, તો એના ઉપરથી વાયુની પરમાણુવીયતા નક્કી કરવાની છે. બરાબર ને? ગેમા શું છે, તો કે સીપી બાય સીવી. તો પહેલી એક વાત તો એ કે આમાંથી કોઈ એક વાયુ હું લઈ લઉં અને એને તમે પ્રણાલીને ઉર્જા આપી છે, એટલે વાયુનો અણુ છે એ માની લો કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ ઝેડ અક્ષ છે. બરાબર ને? તો શક્ય કેટલી રીતે મૂવમેન્ટ કરી શકે એ વાયુનો અણુ, ક્યાં તો એક્સ અક્ષની દિશામાં મૂવમેન્ટ કરશે, ક્યાં તો વાય અક્ષની દિશામાં કરશે, અને ક્યાં તો ઝેડ અક્ષની દિશામાં કરશે. બરાબર ને? સ્માર્ટ લોકોને કદાચ એવો પ્રશ્ન થાય કે સર એક્સ અને વાય ની વચ્ચે પણ આ બધી દિશામાં ગતિ કરી શકે, અહીંયા પણ બધી રીતે કરી શકે, અહીંયા પણ બધી રીતે કરી શકે, તો મને એફ ટી બરાબર શક્ય રેખીય ગતિની દિશાઓ મને ઇન્ફિનિટિવ મળવી જોઈએ. પણ ધ્યાન રાખજો, પ્રણાલીને આપેલી ઉર્જાનો શક્ય મુક્ત રીતે, ધ્યાન રાખજો, મુક્ત રીતે ઉર્જાને રૂપાંતરિત, આપેલી ઉર્જાને રેખીય ગતિમાં રૂપાંતરિત કરે તો શક્ય મુક્ત રીતે, જો અહીંયા હું લઉં તો એક્સ વાય ઝેડ ત્રણેય આવવાના. બરાબર ને? શક્ય મુક્ત રીતે ક્યાં તો એકલો એક્સ કોઓર્ડિનેટ લો, ક્યાં તો વાય લો, ક્યાં તો ઝેડ. અને એટલા માટે તમે શક્ય મુક્ત ગતિ છે ને એ ત્રણ જ લેશો, એક્સ અક્ષની દિશામાં, વાય અક્ષની દિશામાં અથવા તો ઝેડ અક્ષની દિશામાં. કદાચ આમ ગયો હોય તો આને એક્સ ગણી, તો બાકી એના ત્રણ છે કેવા થવાના, ઝેડ. બરાબર ને? તો આ જે મોનો એટોમિક પરમાણુ છે, ધ્યાન રાખજો, મોનો એટોમિક પરમાણુમાં આપણે લેશું હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, આવા વાયુઓ લઈએ તો મોનો એટોમિક વાયુ છે એ ધ્યાન રાખજો, આ દિશામાં પણ ગતિ કરી શકે, આ દિશામાં પણ કરી શકે, આ દિશામાં પણ કરી શકે. તો એફટી બરાબર કેટલા આવવાના, 3. બરાબર ને? આપણે આમ કરીએ એફટી વત્તા એફ આર અને બરાબર શું થવાનું, એફ ટોટલ. એટલે એફટી કેટલા થવાના, 3. એક્સ અક્ષની દિશામાં, કે તો વાય અક્ષની દિશામાં, કે તો ઝેડ અક્ષની દિશામાં. એફટી બરાબર 3. બરાબર. હવે વાત કરીએ રોટેશનલ મૂવમેન્ટ. કેવી ગતિ, રોટેશનલ મૂવમેન્ટ. તમારી પાસે કોઈ દડો છે, દડો, બરાબર ને, એ દડો જો આ રીતે ગતિ કરતો હોત તો રોટેશનલ કહેવાય. પણ દડો છે આ રીતે પોતાની ધરી ઉપર આ રીતે ફરતો હોય તો એને સ્પિન કહેવાય. સ્પિન અને રોટેશનલ વચ્ચેનો સંબંધ સમજજો. કોઈ સ્પિન બોલર હોય એ દડાને આ રીતે ફેરવે છે, એની ધરી ઉપર દડો ફરે છે તો એ સ્પિન કહેવાય. બરાબર. પણ સ્પિન બોલર દડો નાખે તો આ રીતે આમ ફરતો ફરતો જતો હોય તો એને રોટેશન કહેવાય. બરાબર ને? તો સ્પિન ની વાત નથી, સ્પિન અને કંપનને તો આપણે અવગણી નાખ્યા છે.
સામાન્ય સ્થિતિએ સ્પિન અને કંપનમાં કઈ વધારે ઉર્જા ટ્રાન્સફર નહીં કરી શકે, બરાબર, આમાં કરશે, બરાબર છે, ખ્યાલ આવે છે? તો ટ્રાન્ઝિશનલ કે રેખીય ગતિ x, y અને z ત્રણ દિશામાં કરી શકવાના, વચ્ચે આપણે નહીં લઈએ કેમ કે એ મુક્ત રીતે ઉર્જા રૂપાંતર નથી, ક્યાં તો એકલો x કોઓર્ડિનેટર હોવો જોઈએ, ક્યાં તો y હોવો જોઈએ, ક્યાં તો z હોવો જોઈએ. રોટેશન ધ્યાન રાખજો, આ તો ભાઈ સ્ફિયર છે, દડો છે એ રોટેશન કરે તો સ્પિન થઈ જાય, એ રોટેશન કરે તો સ્પિન થઈ જાય, એટલે f r ની વેલ્યુ મિત્રો 0 થઈ જવાની. 3 + 0 = શું થવાનું? 3. પણ cv શું છે તો કે f r ના છેદમાં 2 કીધું મેં તમને. ટોટલ ડિગ્રી ઓફ ફ્રીડમ હોય એને ભાગ્યા 2 કરીએ, બરાબર ને, ઇન્ટુ r, બરાબર. તો આપણને cv ની વેલ્યુ કેટલી મળવાની? તો કે 3/2r આપણે યુઝ કરીએ છીએ. cv ની વેલ્યુ કેટલી મળવાની? 3/2r. હવે r ની જગ્યાએ k/n એ તમે લેવું હોય તો લઈ શકો છો બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ ઉપરથી, બરાબર. પણ cp = શું થવાનું? તો કે cv + r, એટલે 3/2r + r, એટલે શું થવાનું? 5/2r. શું થવાનું? 5/2r. 5/2r ના છેદમાં 3/2r લઈએ એટલે 5/3, અને 5/3 લઈએ એટલે 3 × 3 એટલે 1.66 જેવી વેલ્યુ આવશે. અને 1.66 જેવો જો મેયર કોન્સ્ટન્ટ રેશિયો મળ્યો તમને, ગેમા મળ્યો, તો એ મિત્રો વાયુ છે એક પરમાણુવીય જ હોય. કેવો હોય? એક પરમાણુવીય જ હોય. ક્લિયર છે મિત્રો? આ કે ના? હે? અને એનો મતલબ એ થયો કે ધ્યાન રાખજો, ΔU/ΔT બરાબર શું થવાનું? તો કે 3/2r. શું થવાનું? 3/2r, બરાબર. આ એક પ્રકારની ગતિજ ઉર્જા જ છે, ધ્યાન રાખજો. તમે આપેલી ઉર્જા છે એને એ મુક્ત રીતે ટ્રાન્સફર શેમાં કરે છે? ગતિ ઉર્જા, રોટેશનલ એનર્જીમાં. ક્લિયર છે? હે? તો આવો સંબંધ જ્યારે મળશે, ધ્યાન રાખજો, રેશિયો તમને 1.66 મળે એટલે આપોઆપ એ પુરવાર કરે છે કે વાયુ છે એક પરમાણુવીય છે, મોનો એટોમિક છે. કેવો છે? મોનો એટોમિક છે, બરાબર છે? ઓકે. બીજી એક વાત કરીએ. માની લો કે દ્વિપરમાણુવીય અણુ છે, માનો કે O2 છે, N2 છે, F2 છે, Cl2 છે, આવા કે અન્ય કોઈ, જે NO છે, CO છે, NO છે, આવા કોઈ દ્વિપરમાણુવીય વાયુઓ હોય તો એ વાયુ મિત્રો આવો હોવાનો અણુ, બે અણુઓથી જોડાયેલો. માની લો કે હું એને x અક્ષની દિશામાં લઉં તો શું થવાનું? તો કે x અક્ષ, y અક્ષ અને આ z અક્ષ, બરાબર. તો એ અણુ છે, ધ્યાન રાખજો, આ રીતે x અક્ષની દિશામાં પણ આવી શકે, ટ્રાન્ઝિશનલ મોમેન્ટ એક અક્ષની દિશામાં. એ વાયુનો અણુ આ રીતે આમ પણ જઈ શકે, આ રીતે, તો y અક્ષની દિશામાં પણ મૂવમેન્ટ કરી શકે. એ અણુ છે આ રીતે આમ પણ જઈ શકે, z અક્ષની દિશામાં, એટલે 3. ફરી બોલું છું, એ અણુ x અક્ષની દિશામાં જઈ શકે, y અક્ષની દિશામાં જઈ શકે, z અક્ષની દિશામાં જઈ શકે, અથવા તો x અક્ષ, y અક્ષ અને z અક્ષ, બરાબર ને. ફ્રી મૂવમેન્ટ તો એટલી જ થવાની. પછી તમે એમ કહો કે આમ વચ્ચે આ રીતે ગયો તો તમારે એને x ગણવો પડે, એને લંબે y, એને લંબે z, બરાબર ને. ફ્રી આપણે અક્ષોની દિશામાં જ લીધેલા છે, એટલે ft બરાબર કેટલા થવાના? 3. ft બરાબર કેટલા થવાના? 3. fr ગણીએ આપણે. ચાલો, હવે વાયુનો અણુ મિત્રો એક સ્ફિયર જેવો નથી, ધ્યાન રાખજો, આવો છે, રેખીય આવો છે. તો આ રીતે ગતિ કરે, અથવા તો આ રીતે ગતિ કરે, અથવા તો આ રીતે ગતિ કરે તો રેખીય ગતિ છે. પણ એનો એ જ અણુ આ રીતે ગતિ કરે આમ, તો એ રોટેશન છે. તો એ શું છે? રોટેશન છે. તો મિત્રો આ રીતે અણુ છે x અક્ષની દિશામાં રોટેશન કરી શકવાનું, આમ જાય, પણ x અક્ષની દિશામાં રોટેશન કરી શકે આ અણુ છે, જે દિશામાં જાય છે એ દિશામાં દોલન કરી શકે નહીં, રોટેશન ન કરી શકે. આ દિશામાં એ ગતિ કરે છે, ટ્રાન્ઝિશનલ મૂવમેન્ટ કરે છે, બરાબર ને. એને લંબ આ રીતે રોટેશન કરી શકે, અથવા તો એને લંબ આ રીતે રોટેશન કરી શકે, આ રીતે. પણ આ અણુ છે, હવે એ જ દિશામાં રોટેશન કરાવવું હોય તો થાય? ન થાય.
સમજો છો? હું ઊભો છું એ જ દિશામાં રોટેશન કરાવવું થાય ના, ઊભો છું એનાથી આ દિશામાં રોટેશન આમ થઈ શકે, ઊભો છું એનાથી આગળની દિશામાં રોટેશન થઈ શકે, સમજો છો? તો એક્સ અક્ષની દિશામાં ધ્યાન રાખજો, રોટેશન થવાનું નથી. હા, એ છે એ વાય કે ઝેડ અક્ષની દિશામાં આમ રોટેશન કરી શકે, અથવા તો એ ઝેડ અક્ષની દિશામાં આમ રોટેશન કરી શકે, એક્સ અક્ષની દિશામાં નો કરે. એટલે એફ આર ની વેલ્યુ કેટલી? 2. તો એફ ટી, એફ ટોટલ ની વેલ્યુ કેટલી? એફ ટોટલ બરાબર 5. તો દ્વિપરમાણુય વાયુ માટે 3 + 2 = શું થવાનું? 5. તો સીવી કેટલા આવે? 5/2r. પણ સીપી કેટલા થવાના? તો કે સીપી શું થવાનું? સીવી + r. 3/2r + r એટલે શું થવાનું? 7/2r. CP/CV ગુણોત્તર એટલે 7/2r ભાગ્યા 5/2r એટલે શું થવાનું? 7/5. લગભગ મળશે 1.44. તમને જે એક્સરસાઇઝમાં દાખલો આપેલો છે ને એમાં મિત્રો CP/CV ગુણોત્તર આટલો આપ્યો છે 1.44. બરાબર, ડિફિકલ્ટીમાં એક સવાલ આવેલો છે 1.44 છે મિત્રો. 1.44 એટલે વાયુ છે ડાયએટોમિક છે. તમને આપેલા ઓપ્શન માંથી વાયુ તમારે સિલેક્ટ કરવાનો છે ડાયએટોમિક. ક્લિયર મિત્રો? હા કે ના? ઓકે, એના પછી આગળ વધીએ. ચાલો, ત્રિપરિમાણવીય અણુ છે પણ કેવો છે? રેખીય છે. ત્રિપરિમાણવીય અણુ છે પણ રેખીય છે. એનો મતલબ શું કરશો? તો કે આવી રીતે હશે, આમ આવી રીતે. માની લો કે હું CO2 નો અણુ લઉં તો કાર્બન ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. તો અણુ રેખીય છે, ધ્યાન રાખજો. કેવો છે? રેખીય છે. બરાબર ને? તો શું થશે? તો કે રેખીય અણુ છે તો દ્વિપરમાણવીય અણુ તો એમ જ થવાનું. ધ્યાનથી સમજો. ટ્રાન્ઝિશનલ મૂવમેન્ટ FT કે તો x અક્ષની દિશામાં જશે, કે તો એ y અક્ષની દિશામાં જશે, કે તો એ z અક્ષની દિશામાં. FT બરાબર તો 3 જ આવવાના. કોઈ પણ પ્રકારનો અણુ હોય, પછી રેખીય હોય, બિન રેખીય હોય, એક પરમાણુય હોય કે બહુ પરમાણુય હોય. વાત કરવાની છે આપણે FR. બરાબર ને? આ બહુ વધારે પડતા પરમાણુયતા આવે તો FV ની વેલ્યુ થોડી ઘણી તમે લઈ શકો, બિલકુલ અવગણી ન શકો. ધ્યાન રાખજો. બરાબર ને? તો ધ્યાન રાખજો, રેખીય અણુ છે પણ 3 પરમાણુનો બનેલો તો કઈ વાંધો નહીં. આ રીતે છે, એક પરમાણુ, બીજો પરમાણુ, ત્રીજો પરમાણુ, ઓક્સિજન, કાર્બન, ઓક્સિજન. બરાબર? તો x અક્ષની દિશામાં મૂવમેન્ટ કરી શકે, y અક્ષની દિશામાં કરી શકે, z અક્ષની દિશામાં કરી શકે. બરાબર ને? મુક્ત રીતે મૂવમેન્ટ 3 રીતે થવાની. હવે વાત કરીએ, ધ્યાન રાખજો, રોટેશનની. તો ધ્યાન રાખજો, આ રીતે મૂવમેન્ટ કરે છે તો એને લંબ એટલે કે ઊભા અક્ષમાં આમય રોટેશન કરી શકે, આમ. અને એને લંબ આમ પણ રોટેશન કરી શકે, આમ. એ દિશામાં તો રોટેશન કરવા જાય તો આમ રોટેશન થાય, તો એ તો y અક્ષની દિશામાં થયું. આમ રોટેશન થાય એ તો z અક્ષની દિશામાં થયું. તો ધ્યાન રાખજો, FR ની વેલ્યુ કેટલી આવવાની? 2. F ટોટલ બરાબર કેટલા? 5. તો દ્વિપરમાણવીય અણુ હોય કે ત્રિપરિમાણવીય કે બહુપરમાણવીય રેખીય અણુ હોય, દાખલા તરીકે આનું એક એક્ઝામ્પલ છે CO2. બરાબર ને? ત્યાં મુક્તતાના અંશો 3 + 2 = 5 જ આવવાના. 5/2r થાય, 5/2r થાય. અહીંયા 7/2r થાય. અહીંયા કેટલા આવવાના? 1.44. તમે O2 લો કે CO2 લો, CP/CV રિલેશન તમને સરખો જ મળવાનો. O2 લો કે CO2 લો, CP/CV રિલેશન તમને કેવો મળવાનો છે? સરખો જ મળવાનો છે. ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ વસ્તુની વાત કરીએ. ત્રિપરિમાણવીય બિન રેખીય અણુ છે. માની લો કે મારી પાસે એક અણુ છે આવું, માનો કે ઓઝોનનો અણુ છે. આના ઉદાહરણે તમે માઇન્ડમાં રાખી શકો: O3, H2O, SO2, NO2. આ સિવાય પણ હોય. બરાબર ને? આ બધા અણુઓ છે ત્રિપરિમાણવીય અને કોણીય અણુઓ છે, એટલે કે બિન રેખીય અણુઓ છે. હવે જો હું અક્ષો લઉં તો 2 પરમાણુઓને એક અક્ષ ઉપર લઉં. આ x અક્ષ, આ કયો? y અક્ષ, આ કયો? z અક્ષ. બરાબર ને? x, y અને આ z.
અથવા તો x y અને z આ લો, એ ત્રણ લંબ અક્ષ છે. ચાલો, તો પહેલી વાત તો એ કે ધ્યાન રાખજો, fr ની વેલ્યુ કેટલી લઈ શકું? આંખો બંધ કરીને એ જ જોવાનું છે. આ અણુ છે, માની લો કે આ રીતે છે, આમ છે, આમ, બરાબર ને, આમ. તો એ x અક્ષની દિશામાં પણ જઈ શકે, y અક્ષની દિશામાં પણ જઈ શકે, z અક્ષની દિશામાં પણ જઈ શકે. તો એ અણુની મૂવમેન્ટ ઉપર તરફ પણ થાય, આમ પણ થાય, આમ પણ થાય. તો f t ની વેલ્યુ કેટલી થવાની? 3. હવે સમજવાનું છે, ધ્યાનથી સમજજો. આ અણુ આ રીતે છે, આમ, આ રીતે આમ છે, બરાબર, આમ, બરાબર ને. માનો કે x અક્ષની દિશામાં એ જાય છે, x અક્ષની દિશામાં. તો આને હું સ્થિર રાખું, આને x અક્ષની દિશામાં જાય ને આ ભાગ તો આમ રોટેશન થઈ કે આ ભાગ આમ, આ x અક્ષની દિશામાં સ્થિર રહે, પણ આ તો આમ રોટેશન કરી શકે ને. ખ્યાલ આવે છે? આ કે ના? તો ft ની વેલ્યુ x અક્ષની દિશામાં પણ મળવાની. હા, એ અણુ આમ હતો, બરાબર ને, તો એનું રોટેશન આખાનું આમય થઈ શકે, આમ. ભલે જતો હોય y અક્ષની દિશામાં પણ આમય થઈ શકે, અથવા જતો હોય x અક્ષની દિશામાં, આખા અણુનું આમય થઈ શકે. y અક્ષની દિશામાં રોટેશન થવાનું, મિત્રો z અક્ષની દિશામાં થવાનું, બરાબર ને. આ રીતે પણ થઈ શકે, ધ્યાન રાખજો. તો x અક્ષની દિશામાં, બરાબર. પછી આખા અણુનું ધ્યાન રાખજો, આમ પણ થઈ શકે, બરાબર, y અક્ષની દિશામાં. આમ છે, આમ હતો ને, આમ પણ થઈ શકે z અક્ષની દિશામાં, બરાબર ને. ત્રણ રીતે થઈ શકવાનું છે. એટલે fr બરાબર કેટલા? 3. તો f ટોટલ બરાબર કેટલા? તો કે 6. તો અહીંયા કેટલા આવવાના બોલો? ત્રિપરિમાણીય બહુપરિમાણીય અણુ માટે 3 + 3 = 6. તો અહીંયા શું થવાનું? 6/2r એટલે 3r. એમાં એક r ઉમેરો એટલે 4r. 4r ના છેદમાં 3r, 4 ના છેદમાં 3 એટલે 1.33. કેટલા આવશે? 1.33. તો 1.33 જેટલો મેયર કોન્સ્ટન્ટ આવે. તમારે સમજી જવાનું કે ત્રિપરિમાણીય બિન રેખીય અણુ છે, બરાબર ને. હવે વાત કરીએ બહુપરિમાણીય. માનો કે CH4 છે, NH3 છે, બરાબર ને. એ સિવાય પણ બીજા વાયુઓ તમે લઈ શકો, C2H6 છે, બરાબર. આવા વાયુ અણુઓ હોય તો ધ્યાન રાખજો. ત્રીજો હજી એક ચોથો પરમાણુ હજી હું આ રીતે લઈ લો. ચાલો, આ રીતે હજી પણ કદાચ વધારે લઈ લો તો ft ધ્યાન રાખજો. એ આખો અણુ માનો કે આ રીતે છે, આમ x અક્ષની દિશામાં જઈ શકે, y અક્ષની દિશામાં જઈ શકે, z અક્ષની દિશામાં જઈ શકે. x અક્ષ અહીંયા તમે રાખ્યો તો એ ભલે સ્થિર રહે, પણ બાકીનાનું તો આમ દોલન થઈ શકે, બરાબર. બાકીનો ભાગ છે એ આને સ્થિર રાખવા દોલન થઈ શકે, બરાબર. હા, આખાનું તમે આ રીતે પણ દોલન કરાવી શકો, બરાબર. પછી આખા અણુનું આ રીતે દોલન કરાવી શકો, આમ, બરાબર. તો ધ્યાન રાખજો, ft બરાબર 3 થાય, fr બરાબર પણ 3 થાય. તો f ટોટલ બરાબર કેટલા થાય? 6, બરાબર. તો અહીંયા પણ શું થવાનું? 3 + 3 = 6. 6/2r એટલે 3r. એમાં r ઉમેરો એટલે cp થવાનો 4r. અહીં કેટલા આવવાના? 1.33. હવે કદાચ ગમે એટલા પરમાણુ ધરાવતો વાયુ અણુ હોય, cp/cv = કેટલા થવાના? 1.33. કેટલા થવાના છે? 1.33. ખ્યાલ આવે છે? હા કે ના? તો cp અને cv વચ્ચેનો રિલેશન તમે વાયુ અણુ તમને કેવા પ્રકારનો આપ્યો છે એના ઉપરથી કાઢી શકો, બરાબર. અને cp અને cv વચ્ચેનો સંબંધ આપી દીધો હોય તમને, તો વાયુ કેવા પ્રકારનો છે એ તમને ખબર પડી જાય. ખ્યાલ આવે છે મિત્રો? આ થિયરી છે થર્મોડાયનેમિક્સ ની છે, પણ કામની. તો આ તો મિત્રો મેં તમને થિયરી સમજાવી, પણ આનો યુઝ ક્યાં કરશો? આ બહુ મહત્વનું છે, ધ્યાન રાખજો. આ ખૂબ જ મહત્વનું છે. રકમની અંદર મિત્રો તમને ખાલી વાયુનો ટાઈપ આપી દીધો હોય, અથવા તો વાયુ આપી દીધો હોય, માનો કે N2, બીજું કઈ આપ્યું નથી. હા, રકમની અંદર ટેમ્પરેચર આપ્યું હોય, માનો કે 300 કેલ્વિન, બરાબર. સમજો છો? તો ચાલો ટેમ્પરેચર એ નથી આપ્યું,
ખાલી તમને O2 વાયુ આપ્યો છે તો એનો સીવી તમે શોધી શકો. બોલો શોધી શકો? હું તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવું છું. O2 વાયુ આપ્યો છે, સીવી કેટલો થવાનો? ડાયએટોમિક રેખીય છે એટલે સીવી કેટલો થવાનો? 5/2r. r ની વેલ્યુ કે શોધવા જવાની જરૂર નથી, સીવી મળી જાય. સમજો છો? ચાલો માની લો કે એ વાયુ છે યુનિટ માસ નો તમે લીધો છે, બરાબર. ખરેખર તો સૂત્ર આવું છે, ધ્યાન રાખજો. CV is equal to delta U into m delta T. આમ છે, આમ છે. CV તો મિત્રો મળી ગયો તમને. વાયુનું માસ તમને આપી દીધું હોય, હા, તાપમાનનો ફેરફાર કેટલો કરવાનો છે એ આપી દીધો હોય તો ડેલ્ટા U તમને મળી જાય. ડેલ્ટા U is equal to m CV delta T. આ સૂત્ર છે થર્મોડાયનેમિક્સ નું, બરાબર. થર્મોડાયનેમિક્સ નું સૂત્ર છે તો ડેલ્ટા U મળી જાય. અથવા તો અચળ કદે ઉષ્મા કેટલી આપલે કરી છે એ આપ્યું હોય તો ડેલ્ટા T મળી જાય. તાપમાનનો કેટલો ફેરફાર થયો, O2 વાયુ આપ્યો છે એટલે CV મળી જવાનું. દળ તમને એનું આપ્યું છે, તાપમાનનો કોઈ ઉલ્લેખ નથી, ધ્યાન રાખજો. પણ કેટલી ઉષ્મા આપી, કેટલી મેળવી એ આપ્યું છે, તમને શું મળી જાય? ડેલ્ટા T મળી જાય. શું મળી જાય? ડેલ્ટા T મળી જાય. ખ્યાલ આવે છે? એ જ રીતે O2 વાયુ છે પણ એના માટે ધ્યાન રાખજો, CP જો હું લઉં તો કેટલો થવાનો? તો કે 7/2r. બરાબર, 7/2r. એટલે ધ્યાન રાખજો, એકમ દળના વાયુનું 1 અંશ સેલ્સિયસ તાપમાન વધારવા માટે અચળ દબાણે ઉષ્મા આપો તો આટલું થવાનું. તમે ડેલ H શોધી શકો. શું સૂત્ર થવાનું? બોલો. ડેલ H is equal to શું થવાનું? તો કે m Cp delta T. બરાબર. આ પેલી તમને એન્થાલ્પી ચેન્જ આપ્યો તો ડેલ્ટા T મળે, ડેલ્ટા T આપ્યો હોય તો આ મળે. ક્લિયર છે? આ કે ના? મેયર કોન્સ્ટન્ટ તમે શોધી શકો, અથવા મેયર કોન્સ્ટન્ટ આપ્યો હોય તો વાયુનો પ્રકાર શોધી શકો. ખ્યાલ આવે છે? ઇવન તમને માસ પણ મળી જાય. ડેલ H Cp ડેલ્ટા T ખબર હોય તો વાયુનું માસ મળી જાય, માસ ઉપરથી મોલ મળી જાય. ખબર પડે છે? હા કે ના? ઓકે. બીજી એક વાત કરીએ, વાયુ છે તો વાયુ માટે ધ્યાન રાખજો, કાઇનેટિક એનર્જી નું સૂત્ર શું છે? વાયુની ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2RT. આમ છે 3/2RT. પણ 3/2R માની લો કે તમને વાયુ કઈક આવો આપ્યો હોય, બરાબર ને, તો 3/2R બરાબર શું લઈ શકો? CV. શું લઈ શકો? CV. તો KE ઇઝ ઇક્વલ ટુ શું થાય? CV ઇન્ટુ T. કોના માટે? મોનો એટોમિક ગેસ હોવો જોઈએ, મોનો એટોમિક ગેસ હોવો જોઈએ. તમને કદાચ ખબર પડે છે, CV આપી દીધા હોય, જો કે તમે તાપમાન આપ્યું એટલે કાઇનેટિક એનર્જી તો કાઢી શકવાના છો. તાપમાન આપ્યું એટલે કાઇનેટિક એનર્જી તો આપી શકવાના છો, બરાબર ને? તાપમાન આપેલું હોવું જોઈએ. ક્લિયર છે કે નહીં? પણ કાઇનેટિક એનર્જી આપ્યું હોય અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા તમને આપી દીધી હોય, CV અચળ કદે, તો બે નો ગુણોત્તર લો, શું મળી જાય? તાપમાન. બરાબર. થોડુંક તમારે મેથેમેટિકલી તમારે પોતાની રીતે વિચારતા શીખવાનું છે, પોતાની રીતે વિચારતા શીખવાનું છે, બરાબર ને? બે પ્રકારના આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ નો સરવાળો કરીને ટોટલ ડિગ્રી ઓફ ફ્રીડમ અથવા તો ટોટલ મુક્તતાના અંશો શોધીને વાયુની પરમાણુવીયતા કાઢી શકો. વાયુની પરમાણુવીયતાનો પ્રકાર તમે કાઢી શકો. ક્લિયર છે મિત્રો? હા કે ના? હજી બીજા પણ ઉપયોગો તમે એના કરી શકો છો, બરાબર. આ સિવાયના પણ તમે ઉપયોગો એના કરી શકો છો, કેમ કે CPCV તમને મળી જાય, બરાબર ને? કોઈ રકમમાં વેલ્યુ ન આપ્યું હોય તો પણ તમને CPCV મળી જાય, બરાબર ને? CPCV મળી જાય તો તમે બીજા બહુ બધા તમે ફેરફારો કરી શકો, બરાબર. ડેલ્ટા H શોધી શકો, ડાયરેક્ટ ડેલ્ટા U શોધી શકો, બરાબર ને? એ પછી આગળ થર્મોડાયનેમિક્સ ના સૂત્રોમાં જોડી દો, બરાબર. તો આ રીતે રકમો બને. સમજો છો? ડેલ્ટા H અને ડેલ્ટા U ને એ બધું આપ્યું હોય, બરાબર.
તો તમે મિત્રો ડેલ્ટા જી ઉપર પણ જઈ શકો. એટલે થર્મોડાયનેમિક સંતુલન એની સાથે તમે આને છે ને જોડી શકો છો. આને તમે જોડી શકો છો. સીવી શું છે તમને કદાચ ખબર છે, બરાબર ને? અચળ કદે હેને એકમ દળના અથવા 1 મોલ વાયુના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો વધારો કરવા માટે આપવી પડતી ઊર્જા, બરાબર ને? એકમ માસ અને એકમ તાપમાનમાં ફેરફાર લઈએ તો શું થઈ જવાનું? આમ છે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ QV ઇઝ ઇક્વલ ટુ શું છે? N CV ઇન્ટુ ડેલ્ટા ટી, બરાબર ને? વિશિષ્ટ મોલર ઉષ્મા ક્ષમતા છે તો N બરાબર 1 લઈ લો, બરાબર કે નહીં? તો CV બરાબર શું થાય? ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી. હા, મોલ જથ્થો આપણે 1 લેવો પડે તો આ સૂત્રને કરી શકો, બરાબર? CV તમને ડાયરેક્ટ મળી ગયો હોય તો ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી મળી જાય, અથવા CP ડાયરેક્ટ મળી ગયો ડેલ્ટા H બાય ડેલ્ટા ટી મળી જાય, બરાબર? એકમ તાપમાનના ફેરફારે આંતરિક ઉર્જાનો ફેરફાર, બરાબર? એકમ તાપમાનના વધારે એન્થાલ્પીનો ફેરફાર. આ અચળ કદે છે, આ અચળ દબાણે છે, બરાબર? થોડુંક તમે સમજીને કામ લેશો ને મિત્રો તો બહુ વાંધો આવવાનો નથી. અને સવાલો આવા પાછા પૂછે છે, ધ્યાન રાખજો. ગેસિયસ સ્ટેટ થર્મોડાયનેમિક્સ જોડી દે, થર્મોડાયનેમિક્સ ગેસિયસ સ્ટેટ અને સાથે જોડી દે સંતુલન અવસ્થાને, બરાબર ને? ગેસિયસ સ્ટેટ અને 12માના રાસાયણિક ગતિકીને જોડી દે, બરાબર ને? તો એકબીજા સાથે ઇન્ટરલિંકેજ હોય એવા સવાલો બની શકે છે. એટલે એ વસ્તુને જરા ધ્યાનમાં લેજો, બરાબર ને? તો લાસ્ટ 2 લેક્ચરની અંદર મિત્રો આપણે માત્ર થિયરી અને થિયરી કઈ રીતે યુઝ કરવી એની આપણે વાત કરી છે. પ્રવાહી અવસ્થા છે મિત્રો ગેસિયસ સ્ટેટની અંદર, એની અંદર રેગ્યુલર થિયરીમાં તમે શીખ્યા હો તો એ થિયરી ઇનફ છે, બરાબર ને? આમ પણ JEE ની અંદર તો પ્રવાહી અવસ્થામાંથી સવાલ પૂછાતા જ નથી, બરાબર છે? પણ એમ છતાં આપણી જે બોર્ડની થિયરી હોય એ તમે જોઈ લો એટલે પ્રશ્નો સોલ્વ કરવા પૂરતી એ ઇનફ છે, બરાબર ને? હવે મિત્રો તમારા ભાગનું કામ શું છે? તો ગેસિયસ સ્ટેટની અંદર તમને જે કઈ પ્રશ્નો આપ્યા છે એ સોલ્વ કરો. હજી એકાદી હું તમને PDF મોકલવાનો છું, એ સોલ્વ કરો. ડિફિકલ્ટીઓ તમારે આપવાની છે મારી પાસે પેન્ડિંગ ઘણી બધી છે, બરાબર? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ, બરાબર? પણ થિયરી આ ચેપ્ટરની પૂરી કરી દીધી. JEE ની જેટલી એક્સ્ટ્રા 7-8 લેક્ચરમાં થિયરી કરાવવાની હતી એ કરાવી દીધી મેં તમને, બરાબર છે? ઓકે, હવે એનો યુઝ કઈ રીતે કરવાનો, પ્રેક્ટિસ કઈ રીતે, એ કામ ચાલુ રાખવાનું છે તમારે. જે કઈ ક્વેરી હોય હજી પણ તમે મોકલતા રહેશો. ઓકે, તો મિત્રો અહીંયા આગળ આપણે અટકીએ છીએ.